નમસ્કાર મિત્રો, વડનગરના ઇતિહાસમાં આજે લઈને આવ્યા છીએ વડનગરનું ઘરેણું શર્મિષ્ઠા તળાવ। વડનગર શહેર એટલે દેશની પૌરાણિક નગરી। વડનગર શહેરમાં અનેક ઇતિહાસો દરબાયેલા છે, ત્યારે અબુ અફઝલ નામના પ્રખ્યાત લેખકે આઈને અકબરીમાં લખે છે કે વડનગર એક મહાન નગર હતું, તેમાં જુદા જુદા ગોત્રવાળા નાગર કુટુંબો રહેતા હતા। આ શહેરની ખાસ વાત કરીએ તો આ શહેરમાં 300 નાના મોટા મંદિરો આવેલા છે અને દરેક મંદિર પાસે એક તળાવ હતું। આના પરથી જ વડનગર શહેરની ભવ્યાતિ ભવ્ય ઇતિહાસની ઝાંખી થાય છે। આજે આપણે વાત કરીશું શર્મિષ્ઠા તળાવની। શર્મિષ્ઠા તળાવ શહેરની મધ્યમાં શહેરની શોભામાં વર્ષોથી વૃદ્ધિ કરતું શોભાયમાન છે। આ તળાવમાં ઉતરવા માટે 360 પગથિયા હતા તેવું ઇતિહાસમાં જોવા મળે છે। આ તળાવ 1400 થી 1500 વર્ષ જૂનું મનાય છે। તે કોણે બંધાવ્યું તે ચોક્કસ માહિતી નથી, પરંતુ લોકગીતમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હોવાનું ગવાય છે। આ તળાવને સમેણા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તળાવની મધ્યમાં એક નાની દેરી છે, તેને સતીની દેરી તરીકે ઓળખવામાં આવે છે। આ દેરી માટે લોકવાયકા છે કે આ તળાવની પાણી સજીવન કરવા માટે એક સ્ત્રીએ પોતાનો દેહનું બલિદાન આપ્યું હતું। અત્યારે તો પ્રવાસન વિભાગ દ્વારા આ તળાવને રિનોવેટ કરી ખૂબ જ આકર્ષિત સ્થળ બનાવી દેવામાં આવ્યું છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વડનગરના વતની છે અને નરેન્દ્રભાઈ મોદી સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે। બાળપણમાં મજાકમાં આ શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડી માતા હીરાબા જોડે લાવ્યા હોવાની વાત પણ લોકવાયકા તરીકે જાણીતી છે। તો મિત્રો, કેવો લાગ્યો આ અમારો વડનગરનો ઇતિહાસ? વડનગરના ઇતિહાસને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝમાં રસપ્રદ વિડીયો માહિતી લઈને આવી રહ્યા છે, ત્યારે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।